નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા શર્મા. મહાવિનાશ કાશ્મીર ઘાટીની બદલાઈ ગઈ છે સુરત. છેલ્લા 5 દિવસથી ઘાટીમાં મેઘરાજા ઘમાસાણ બોલાવી રહ્યા છે. પહાડો પર આબ ફાટતા નદી તોફાની રંગમાં આવી ગઈ છે. પથ્થરો સાથે વહેતા થયેલા પાણીના પ્રવાહમાં અનેક ઘરો તબાહ થઈ ગયા. ભૂસ્ખલનથી રસ્તા તૂટી ગયા. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તંત્રએ લોકોને બહાર ન નીકળવા આદેશ કર્યા છે. જુઓ કેવો છે મેઘનો મહાકોપ. વરસાદની વિકરાળ વાપસી. ઘાટીમાં અનરાધાર આફત વરસી. પહાડો રડ્યા, નદીઓનું રૌદ્ર રૂપ. ઘાટીમાં જાણે કે મેઘરાજાનું મહાકોપ વરસી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પહાડો પર આબ ફાટતા લોકોના હાજા ગગડી ગયા છે. નદીઓ એવી તો તોફાની બની છે કે કિનારા પર સ્થાયી તમામ વસ્તુઓ તેની સાથે લેતી જાય છે. ક્યાંક પત્તાની જેમ મકાનો તણાઈ રહ્યા છે, તો ક્યાંક વાહનો મકાનો પડવારમાં હતા નહોતા થઈ રહ્યા છે. લોકો હજુ કંઈ વિચારે તે પહેલા જ સંપત્તિઓ તણાઈ રહી છે. લોકો એવા તો ડરી ગયા છે કે હવે જવું તો જવું ક્યાં. રસ્તાઓ પણ એટલા જ જોખમી બની ગયા છે. પહાડો ધસી પડતા રસ્તાઓ હાઈવે તૂટી ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીરવામાં પૂરના કારણે લગભગ 2 ડઝન દુકાનો તણાઈ ગઈ છે. કઠુઆ જિલ્લામાં અચાનક આવેલા પૂરના કારણે સાંબા કઠુઆ રોડનો એક ભાગ ધોવાઈ ગયો છે. ડોડા જિલ્લામાં સતત વરસાદ બાદ નેશનલ હાઈવે 244 પર પહાડ પરથી અચાનક મોટા પથ્થરો ધસી પડતા માર્ગ પર વાહન વ્યવહારને તાત્કાલિક અસર થઈ હતી. ચેનાબ નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી પ્રશાસન સંપૂર્ણ સતર્ક બન્યું છે. ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે ફરી એકવાર જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. હવે જોઈએ દેશમાં ક્યાં કેવો વરસાદ વરસ્યો. તસવીર નંબર 1. જમ્મુ કાશ્મીરના બિરવા વિસ્તારમાં સર્જાયેલી પૂર જેવી ગંભીર પરિસ્થિતિએ ભારે તબાહી મચાવી છે. સતત વરસાદ અને વધેલા જળપ્રવાહના કારણે વિસ્તારમાં પૂરનું જોખમ ગંભીર બન્યું છે. પૂરના જોરદાર પ્રવાહમાં લગભગ 2 ડઝન જેટલી દુકાનો સંપૂર્ણપણે તણાઈ ગઈ છે, જેના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. બિરવા બસ સ્ટેન્ડ ખાતે આવેલી દુકાનો પૂરના પાણીના પ્રચંડ પ્રવાહના કારણે ધરાશાયી થઈ ગઈ છે અને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. અચાનક સર્જાયેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કાટમાળ હટાવવાની કામગીરી સાથે નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. બિરવાના એસડીએમ તેમજ જિલ્લા પ્રશાસનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓ બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પ્રશાસને લોકોને નદી નાળાઓ તેમજ પૂરની અસરગ્રસ્ત જગ્યાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી અવરજવર ટાળવાની સલાહ અપાઈ છે. તસવીર નંબર 2. જમ્મુ કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસતા રામબન બનિહાલ સેક્ટરમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન અને પહાડીઓ પરથી પથ્થરો ધસી પડવાની ઘટનાઓ સર્જાઈ છે, જેના કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે 44 ને સુરક્ષાના કારણોસર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોની જમીન નરમ બનતા અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે, જ્યારે સતત પથ્થરો પડવાના કારણે હાઈવે પર વાહન વ્યવહાર જોખમી બની ગયો છે. અનેક સ્થળોએ રસ્તા પર કાટમાળ અને મોટા પથ્થરોના ઢગલા જમા થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉધમપુર તેમજ કાઝીગુંડ તરફથી કોઈ પણ નવા વાહનોને હાઈવે પર જવા દેવામાં નથી આવી રહ્યા, કારણ કે સતત વરસાદના પગલે વધુ ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાની શક્યતા યથાવત છે. મુસાફરો અને વાહન ચાલકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા પ્રશાસનની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અસરગ્રસ્ત સ્થળોએ ભારે મશીનરીની મદદથી કાટમાળ અને પથ્થરો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
જેથી શક્ય તેટલી વહેલી તકે હાઈવેને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય. પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે હાઈવે ફરી શરૂ થાય ત્યાં સુધી અનાવશ્યક મુસાફરી ટાળે અને હવામાનમાં સુધારો થયા બાદ માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત બન્યા પછી જ વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે. તસવીર નંબર 3. જમ્મુ કાશ્મીરમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કઠુઆ જિલ્લામાં અચાનક આવેલા પૂરના કારણે સાંબા કઠુઆ રોડનો એક ભાગ ધોવાઈ ગયો છે, જેના કારણે ટ્રાફિક બંધ થઈ ગયો છે અને નજીકના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર આવતા પૂરથી પાક અને સંપત્તિને ભારે નુકસાન થઈ રહ્યું છે. અસરગ્રસ્ત લોકોએ સરકાર પાસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીની માંગ કરી છે. તસવીર નંબર 4. તો બીજી તરફ ડોડા જિલ્લામાં સતત વરસાદ બાદ નેશનલ હાઈવે 244 પર પહાડ પરથી અચાનક મોટા પથ્થરો ધસી પડતા માર્ગ પર વાહન વ્યવહારને તાત્કાલિક અસર થઈ હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ હાઈવેને અસ્થાયી રીતે બંધ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન અને માર્ગ નિર્માણ વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ જ માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. તસવીર નંબર 5. ડોડા જિલ્લામાં ચિનાબ નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી પ્રશાસન સંપૂર્ણ સતર્ક બન્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય આપદા પ્રતિસાદ દળે લોકોને નદીના કિનારેથી દૂર રહેવા, નદીમાં પ્રવેશ ન કરવા તેમજ કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂર પડીએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે. લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પ્રશાસને સૌની સાવચેતી રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. તસવીર નંબર 6. જમ્મુ કાશ્મીરના રાજૌરી હાઈવે પર ભારે વરસાદ દરમિયાન પહાડ પરથી પથ્થરો ધસી પડવાની ઘટના બની હતી. આ દરમિયાન રાજ્યના ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીનો કાફલો પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. સદનસીબે તેઓ આ ઘટનામાં સુરક્ષિત બચી ગયા અને કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાના પગલે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જ્યારે તંત્રએ સ્થળ પર પહોંચી માર્ગને સુરક્ષિત બનાવવા અને પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તસવીર નંબર 7. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આજે પણ સલાલ ડેમના તમામ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાંથી સતત મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ચિનાબ નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. પરિણામે નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની સલામતી જળવાઈ રહે અને વધારાના પાણીનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે તમામ ગેટ ખોલીને નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે આ કારણે ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ બન્યો છે અને નદીનું જળસ્તર સતત ઊંચું જઈ રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને લોકોને ખાસ ચેતવણી આપી છે કે તેઓ ચિનાબ નદી, નાળાઓ તેમજ અન્ય જળ પ્રવાહોના કિનારાઓથી સંપૂર્ણ દૂર રહે. પ્રશાસને જણાવ્યું છે કે કોઈ પણ સમય નદીનું જળસ્તર અચાનક વધી શકે છે, જેના કારણે નદીની નજીક જવું અથવા તેને પાર કરવાનો પ્રયાસ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે. પ્રશાસને ખાસ કરીને માછીમારો, પશુપાલકો, સ્થાનિક રહેવાસીઓ અને નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સતર્ક રહેવા અપીલ કરી છે. તમામ નાગરિકોને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાઓ અને સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને સંબંધિત વિભાગો સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જરૂરિયાત પડે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. તસવીર નંબર 8. જમ્મુ કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે ફરી એકવાર જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં નદીઓ, નાળાઓ અને નાના જળ પ્રવાહો ઘોડાપુર સાથે વહેતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સતત વરસાદના કારણે અનેક રહેણાંક મકાનોને નુકસાન થયું છે, જ્યારે ખેતીવાડી જમીનો અને ઊભા પાકને પણ ભારે ફટકો પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક આવેલા પૂરના કારણે વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અનેક માર્ગો પ્રભાવિત થયા
થયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. ઘણા વિસ્તારોમાં લોકોના સંપર્ક માર્ગો પણ ખોરવાઈ જવાની માહિતી મળી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડોડા અને કિશ્તવાડ જિલ્લા પ્રશાસન સંપૂર્ણ સતર્ક બન્યું છે. લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે બંને જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પ્રશાસને લોકોને ખાસ અપીલ કરી છે કે હવામાન સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી ઊંચાઈવાળા વિસ્તારોમાં પ્રવાસ કરવાનું ટાળે, તેમજ ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારો, નદીના કિનારા, નાળાઓ, જળપ્રવાહો અને અન્ય જોખમી સ્થળોથી સંપૂર્ણ દૂર રહે. કોઈ પણ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી સતર્ક રહેવું અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી હોવાનું પણ જણાવાયું છે. તસવીર નંબર 9. જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા ઘણા કલાકોથી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી નદીઓ, નાળાઓ તેમજ કુદરતી જળમાર્ગોમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. અનેક સ્થળોએ નદીઓ અને નાળાઓ ઘોડાપુર સાથે વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉધમપુર પોલીસ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે. ખાસ કરીને ટીકરી પોલીસ પોસ્ટના અધિકારીઓ અને પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જ્યાં પાણીનો પ્રવાહ વધુ છે અને અકસ્માતની શક્યતા છે એવા સ્થળોએ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે સ્થાનિક રહેવાસીઓ, મુસાફરો અને પ્રવાસીઓને અપીલ કરી છે કે કોઈ પણ સંજોગોમાં ઘોડાપુરથી વહેતા નાળાઓ, નદીઓ અથવા અન્ય જળાશયોની નજીક ન જાય. પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તસવીર નંબર 10. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ફરી એકવાર પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદના પગલે જમ્મુ પૂંછ નેશનલ હાઈવે પર અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે પૂંછ જિલ્લાના મદાના વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થતા જમ્મુ પૂંછ નેશનલ હાઈવે લગભગ 3 કલાક સુધી બંધ રહ્યો હતો. તસવીર નંબર 11. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવીની યાત્રા સતત ચોથા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. ખરાબ હવામાન, ભારે વરસાદ અને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ નિર્ણય લીધો છે. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને હવામાનમાં સુધારો થયા બાદ તથા સુરક્ષાની સંપૂર્ણ ખાતરી થયા પછી જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રાળુઓને હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તસવીર નંબર 12. હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત છે. વરસાદના કારણે વિસ્તારમાં વહેતી નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધી ગયો છે. અનેક જળ પ્રવાહો ઘોડાપુર સાથે વહેતા જોવા મળી રહ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે સવારે શરૂ થયેલા વરસાદના કારણે તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. સ્થાનિક રહેવાસીઓ તેમજ મોટી સંખ્યામાં મનાલીની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા અને નદીઓ, નાળાઓ તેમજ અન્ય જળપ્રવાહોથી સંપૂર્ણ દૂર રહેવાની અપીલ કરાઈ છે. હવામાન વિભાગે પણ આગામી કલાકોમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે સમગ્ર પ્રશાસન સતર્ક બની ગયું છે. તમામ સંબંધિત વિભાગોને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ બન્યો છે. તેમણે જણાવ્યું કે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ નદી કે નાળાની નજીક જવું જોઈએ નહીં, તેમજ પાણીમાં ઉતરવાનો અથવા તેને પાર કરવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. ખાસ કરીને પ્રવાસીઓએ ફોટોગ્રાફી અથવા સાહસિક પ્રવૃત્તિઓ માટે નદીના કિનારે જવાનું ટાળવું જોઈએ. मेरा अभी सभी से आग्रह रहेगा कि नदी नालों से दूर रहें और कहीं पे भी लैंडस्लाइड का थोड़ा सा भी अंदेशा, जैसे कि उसके सिम्टम्स होते हैं पहले कि पत्थर खिसकने शुरू होते हैं, उसकी तुरंत जानकारी जो है हमें प्रशासन को दी जाए और खुद जोखिम ना लिया जाए और ड्राइव करते हुए थोड़ी सावधानी बरतें. तस्वीर नंबर 13.
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ હેમરાજ બેરવાએ મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે અને લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. આથી કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે જિલ્લા પ્રશાસનના તમામ વિભાગોને સંપૂર્ણ સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી માટેની તમામ ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. કાંગડાની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ખાસ અપીલ કરાઈ છે કે ભારે વરસાદ દરમિયાન કોઈપણ સંજોગોમાં નદીઓ, નાળાઓ, ખાડીઓ, જળાશયો અથવા જ્યાં પણ પાણી ભરાયું હોય તેવા વિસ્તારોની નજીક ન જાય. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આવી સ્થિતિમાં થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ સલામતી સૂચનાઓ અને એડવાઇઝરીનું કડક પાલન કરવું જરૂરી છે. બીજી તરફ પોંગ ડેમનું જળસ્તર રવિવારે 1322 ફૂટ નોંધાયું હતું, જે હાલમાં સુરક્ષિત મર્યાદામાં છે, જ્યારે ડેમના ફ્લડ ગેટ 1365 ફૂટના સ્તરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તસવીર નંબર 14. આસામ અને પાડોશી રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ગુવાહાટીમાં નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો ઉભો થયો છે, જેને લઈ સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર રહી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તસવીર નંબર 15. આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સેનાએ ઓપરેશન જલ રાહત હેઠળ બચાવ કામગીરી તેજ કરી છે. સેનાના જવાનોએ અત્યાર સુધીમાં 200 થી વધુ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જિલ્લામાં બચાવ બોટ અને રાહત સામગ્રી સાથે સેના મેદાનમાં ઉતરી છે. હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. તસવીર નંબર 16. બિહારના સહરસા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. નવહટ્ટા પ્રખંડના કેદલી પુનર્વાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. લોકોને રસોઈ બનાવવા, પીવાનું શુદ્ધ પાણી મેળવવું અને પશુઓ માટે ચારો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બન્યો છે, જેના કારણે અનેક પરિવારો સુરક્ષિત સ્થળો અને ઊંચા બંધ પર આશરો લેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે. ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રાહત સામગ્રી, નાવોની વ્યવસ્થા, તબીબી સુવિધા અને શુદ્ધ પીવાના પાણીની માંગ સાથે દર વર્ષે આવતી પૂર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે. તસવીર નંબર 17. છત્તીસગઢના સુરજપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. નાના પુલો અને પુલિયાઓ પર પાણી ફરી વળતા અનેક માર્ગો પર અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ખાસ કરીને અંબિકાપુર, વારાણસી માર્ગ અને મનેન્દ્રગઢ માર્ગને જોડતા રવિન્દ્રનગર પુલ પર વરસાદી પાણી भराई जता वाहन व्यवहार गंभीर रीते प्रभावित था. बीते 24 घंटे से लगातार सूरजपुर जिले में बारिश हो रही है, जो किसानों के लिए बड़ी राहत की बात है. उनकी कृषि कार्य में तेजी आ गई. लेकिन और भी कुछ तस्वीरें हैं जो सूरजपुर जिले के छोटे पुल पुलिया हैं, वो फिलहाल 24 घंटे के बारिश में ही उफान पर आ गए हैं. ये जो तस्वीर है, ये अंबिकापुर बनारस मार्ग और मनेंद्रगढ़ मार्ग को जोड़ने वाला रविन्द्रनगर का ये पुलिया है. देख सकते हैं ये उफान पर है. आवागमन जो है इस मार्ग में पूरी तरह बाधित हो गया है. उफान पर है. जो प्रशासनिक व्यवस्था जो बारिश से पूर्व जो तैयारी होनी चाहिए थी, वैकल्पिक मार्ग की या इस तरह के पुल पुलिया को चिन्हांकित करने की, वो फिलहाल नजर नहीं आ रही. તસવીર નંબર 18. છત્તીસગઢમાં ચોમાસાએ હવે સંપૂર્ણ જોર પકડ્યું છે. રાજ્યભરમાં સક્રિય થયેલા ચોમાસાના વાદળોના કારણે વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની સિઝનમાં બિલાસપુર સંભાગના જિલ્લાઓમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. અહીંના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળાશયો, નદીઓ અને ખેતી માટે પાણીની ઉપલબ્ધિમાં નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ સારંગઢ, બિલાઈગઢ જિલ્લામાં નોંધાયો છે. અહીં અત્યાર સુધીમાં 525.4 મિલીમીટર વરસાદ વરસ્યો છે, જે જિલ્લાના સામાન્ય સરેરાશ વરસાદના 178.7% જેટલો છે. સતત વરસાદના કારણે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાવણીની કામગીરીને વેગ મળ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, નદીઓ નાળાઓમાં જળસ્તર વધવા અને નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તસવીર નંબર 19.
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં ચાઈબાસા વિસ્તારમાં આજે સાંજથી શરૂ થયેલા મુશળધાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં નદીઓ અને નાળાઓમાં જળસ્તરમાં ઝડપથી વધારો નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ચક્રધરપુરથી ગોયલકેરા અને મનોહરપુર થઈને ઓડિશાને જોડતા મહત્વપૂર્ણ નેશનલ હાઈવે 320D પર પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જાળગામ અને ચાંદીપોસ વચ્ચે આવેલી નાની નદીમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે પુલિયા ઉપરથી પાણી ઓવરફ્લો થઈને સીધું હાઈવે પર ફરી વળ્યું છે. તસવીર નંબર 20. રાજસ્થાનના કોટામાં 2 અઠવાડિયાના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું. વરસાદ એટલો જોરદાર હતો કે શહેરના મુખ્ય રસ્તાઓ થોડા જ સમયમાં પાણીમાં ગરકાવ થઈ ગયા. અનેક માર્ગો નદી જેવા દેખાવા લાગ્યા અને રસ્તાઓ પર અંદાજે 2 ફૂટ સુધી પાણી વહેવા લાગ્યું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના કારણે શહેરની અનેક ગલીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરના મુખ્ય બજારમાં પણ વરસાદનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો. ઘણી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાનની આશંકા વચ્ચે પોતાની દુકાનો બંધ કરવાની ફરજ પડી. વેપારીઓએ માલ સામાનને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. તસવીર નંબર 21. રાજસ્થાનના સીકરમાં સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. નવલગઢ રોડ પર અંદાજે 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે લગભગ 2 કિલોમીટર વિસ્તાર જળબંબાકાર બન્યો. કોચિંગ ક્લાસમાં જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જયપુરમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર. પોલીસ લાઇનના સરકારી ક્વાર્ટર્સમાં પણ વરસાદી અને ગટરના પાણી ઘૂસી જતા સ્થિતિ વધુ ગંભીર બની છે.